એલસીબી પોલીસે બોરિયાજ ટોલ નાકા ઉપરથી 20 લાખનો દારૂ સાથે એકને ઝડપી પાડ્યો તો એન્દલ ગામથી 1.7 લાખના દારૂ સાથે 3ને ઝડપી પાડ્યો હતો। નવસારી એલસીબી પોલીસને મળેલ બાતમીને આધારે નેશનલ હાઈવે નંબર 48 પર મુંબઈથી અમદાવાદ જતી ટ્રેક ઉપર બોરિયાજ ટોલ નાકા પાસે વોચ ગોઠવી બાતમીવાળો ટેમ્પો આઈસર ટેમ્પો આવતા તેને રોકી તેમાં તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂ વિસ્કીની કુલ 6,840 નંગ બાટલીઓની કિંમત 20,10,000 મળી આવતા મુંબઈ મહારાષ્ટ્રના અને મૂળ રાજસ્થાનના સુરજ વિરેન્દ્રસિંહ પરમારને ઝડપી પાડ્યો હતો તો 10 લાખનો આઈસર ટેમ્પો મળી કુલ 30.17 લાખના મુદ્દામાલ સાથે દારૂ ઝડપી પાડ્યો હતો તો દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર તેમજ પાયલોટિંગ કરનાર મળી કુલ 3ને વોન્ટેડ જાહેર કર્યા હતા। તો બીજા કિસ્સામાં નવસારી એલસીબી પોલીસની ટીમે નેશનલ હાઈવે નંબર 48 પર એન્દલ ગામે હોટલ એપેક્સ નજીકથી એક સ્વિફ્ટ કાર નંબર GJ5RX 3889 માં તપાસ કરતા બે પુઠ્ઠાના બોક્સમાં 5 જેટલી પ્લાસ્ટિકની થેલીમાંથી ભાટિયા બનાવટની વિદેશી દારૂ વિસ્કીની નાની વિસ્કીની બોટલ તથા ટીન બિયર મળી કુલ 334 નંગ બોટલો જેની કિંમત 1,07,500 મળી આવતા કારમાં સવાર વરાછા